ચાલો મિત્રો, આજે આપણે મારું ગુજરાતી જીકેમાં આપણે પ્રથમ ગુજરાતી વ્યાકરણનો આજે વિડીયો સમાસ આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી વ્યાકરણમાં સમાસનો મતલબ શું? સમાસનો મતલબ સિમ્પલી એ થાય છે કે બે અથવા બેથી વધારે પદ જોડાઈને એક પદની રચના કરે. પણ એ પદ કેવી રીતે જોડાણું છે, એમાં કઈ ક્રિયા આવેલી છે, વચ્ચે કેવા અવયવ આવેલા છે, કયું પદ ગૌણ છે અને કયું પદ મુખ્ય છે એટલે પ્રધાન છે, એ જાણવાની ક્રિયા એટલે સમાસ. આ એક ગુજરાતી ભાષાની એક વિશિષ્ટતા કહી શકાય, જે ફક્ત ભારતની ભાષાઓમાં જ હોય છે. બીજી ઇંગ્લિશમાં કે બીજી અધર કન્ટ્રીની લેંગ્વેજમાં લગભગ આવી સુવિધા હોતી નથી. એના ઉપરથી આપણે કહી શકીએ આ કયો સમાસ છે, એના ઉપરથી કહી શકીએ. તો સારું, આપણે શરૂ કરીએ. સમાસના મુખ્યત્વે બે ભાગ છે. પ્રથમ છે સર્વપદ પ્રધાન સમાસ અને બીજું છે એક પદ પ્રધાન સમાસ. સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? સર્વપદ પ્રધાન સમાસ એટલે એવો સમાસ કે જે સમાસમાં બંને પદ, જો બે પદથી બનેલું હોય કોઈ પણ શબ્દ, તો બંને પદ મહત્વના હોય, એને કેવો કહેવાય? સર્વપદ પ્રધાન સમાસ. ઉદાહરણ તરીકે દ્વંદ્વ સમાસ છે, જે આપણે આગળ ભણીશું, તે સર્વપદ પ્રધાન સમાસ છે. કેવો સમાસ છે? સર્વપદ પ્રધાન સમાસ છે. એમાં બંને વાક્ય સ્વતંત્ર હોય છે. માની લો આપણે ઉદાહરણ દઈએ, પતિ અને પત્ની. પતિ અને પત્ની બંનેનું મૂલ્ય સરખું, શાક અને ભાજી. બીજું, એક પદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાન સમાસ એટલે શું? એક પદ પ્રધાન સમાસ એટલે એવો સમાસ કે જેમાં એક પદનું મૂલ્ય મહત્તમ હોય અને બીજા પદનું મૂલ્ય ગૌણ હોય. એવા સમાસને કેવો કહેવાય? એક પદ પ્રધાન સમાસ. તત્પુરુષ કર્મધારય એ એક પદ પ્રધાન સમાસ છે. દ્વંદ્વ સમાસ પ્રથમ જો લઈએ તો આપણે પ્રથમ છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં એક વસ્તુ યાદ રાખવાની કે એક પદના બંને શબ્દોના મૂલ્ય સરખા હોય છે. બંને શબ્દોના મૂલ્યો સરખા હોય ને એના માટે વચ્ચે અને કે અથવા જેવા વિગ્રહો એટલે વિગ્રહનો મતલબ શું થાય? છૂટું પાડવું. વિગ્રહનો સિમ્પલ મિનિંગ છે છૂટું પાડવું. એટલે અને કે અથવા જેવા વિગ્રહોથી જોડાયેલા હોય તો કયો સમાસ લાગશે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. ઉદાહરણ તરીકે આપણે પ્રથમ લઈએ નર અને નારી. જો તમે મિત્રો 2 થી 3 વાર આ શબ્દ બોલશો તો જ તમને આમ ખબર પડી જશે કેવો વિગ્રહ છૂટો પડે છે. વાદ અને વિવાદ, માતા અને પિતા, 2 કે 4 અને કે અથવા જેવા વિગ્રહોથી છૂટો પડતું હોય તો કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ. સેકન્ડ, તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે. પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન. પૂર્વપદ એટલે કયું? પૂર્વ એટલે પહેલાનું, યાદ રાખજો. પૂર્વ એટલે પહેલાનું અને ઉત્તર એટલે પછીનું. પૂર્વપદ એટલે પહેલાનું પદ છે એ મુખ્ય હોય છે. પહેલાનું પદ છે એ ગૌણ એટલે મુખ્ય નથી હોતું. ઉત્તર પદ એટલે બીજું પદ હોય છે ને એ મુખ્ય હોય છે. આમાં વિગ્રહને છૂટું પાડતા એ ને થી માં નો ની નું, એ ને થી માં નો ની નું જેવા શબ્દો છૂટા પડે એને કેવો કહેવાય? તત્પુરુષ સમાસ. કેવો સમાસ કહેવાય? તત્પુરુષ સમાસ. રાષ્ટ્રનો ધ્વજ. ધ્વજ પણ રાષ્ટ્રનો ધ્વજ. દેશની ભક્તિ. આરતીનું ટાણું. આરતીનું ટાણું. મુખનું દ્વાર. એ ને થી માં નો ની નું જેવા વિગ્રહથી છૂટું પડે છે. એટલે આ કયો સમાસ આવશે? તત્પુરુષ સમાસ. ત્રીજો છે મધ્યમ પદ લોપી સમાસ. કયો સમાસ છે? મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસમાં કેવું હોય છે? 2 અથવા 3 શબ્દથી એક શબ્દ બનેલો હોય છે, પણ એમાં વચ્ચેનું પદ લોપનો શું થાય? લોપનો મિનિંગ થાય ગુમ થયેલું.
લોપનો મિનિંગ થાય ગાયબ થયેલું. દહીં વડા, દહીં વડા જે કાંઈ કોમ્બિનેશન બનતું નથી, પણ એમ કહી શકાય દહીંથી મિશ્રિત વડા, દહીંથી મિશ્રિત વડા. ટપાલ પેટી, ટપાલ નાખવાની પેટી, ટપાલની ક્યાંય પેટી ના હોય પણ ટપાલ નાખવાની પેટી હોય. આગ ગાડી, ગાડીમાં આગ નહીં લાગી પણ આગ દ્વારા ચાલતી ગાડી. એટલે દ્વારા ચાલતી ગાડી, ને દ્વારા થતું, નાખવાથી થી મિશ્રિત જેવા વચ્ચે લુપ્ત લુપ્ત થઈ ગયેલા છે, લોપ થઈ ગયેલા છે શબ્દો. જો મિત્રો, વર્તમાન પત્ર, વર્તમાન પત્ર નહીં તો 3-4 મોટી મોટી એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલું છે. મધ્યમ પદ લોપી સમાસમાં વર્તમાન પત્ર. તો સારું મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટમાં મને કહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ, જેથી અમે નવા નવા વિડીયો બનાવી શકીએ અને તમારા આગળ પહોંચાડી શકીએ. યાદ રાખજો, મારું ગુજરાતી જીકે, મારું ગુજરાતી જીકે. થેન્ક યુ મિત્રો.